નાના બાળકોમાં, ખાસ કરીને 1 વર્ષથી નીચેના બાળકોમાં નાકની જગ્યા સાંકડી હોવાના કારણે નાક બંધ થવાની સમસ્યા ઘણીવાર બનતી હોય છે. વળી કફ થઈ જાય અથવા તો શરદી થાય તેવા સંજોગોમાં પણ નાક બંધ થઈ જતું હોય છે અને બાળક પરેશાન થઈ શકે છે. અમે લોકો એવા ટાઈમે નાકના ટીપા નાખવાની સલાહ આપતા હોય છે. આજે આપણે નાકના ટીપા નાખવાની યોગ્ય પદ્ધતિ વિશે જાણીશું. એક્ઝેક્ટ પદ્ધતિથી નાખીશું તો જ નાકના ઊંડાણમાં પહોંચીને નાકના ટીપા સરસ રીતે કામ કરશે અને બાળકને આરામ મળી શકશે. પણ જો યોગ્ય પદ્ધતિથી ન નાખવામાં આવે તો તે ટીપા ગળામાં ઉતરીને બાળકને બળતરા પણ કરી શકે છે.